આવો મનોજભાઈ, તું નીચે જ ઉભો રહે. સાલવાળી ગાડી ભાગ ગઈ, બીજો કઈ નહીં. આ દઉં દે બે ટ્રોફી. દઉં દે આમ મારી છે. એ વાંધો નહીં. આવો મનોજભાઈ. ના ના, આ દઉં દે ને ટ્રોફી આપી કણી છે. આપણા આમંત્રણને માન આપી મનોજભાઈ પધારે, એમને તાળીઓથી વધાવી. આપી અને આપણા દિનેશ ભુવાજી, દિનેશભાઈ ઉંદરિયા પધાર્યા છે. હનુમાન દાદાના ભુવાજી છે, એમને આપણે તાળીઓ તો રામભાઈ એમનું સન્માન કરી નાખો. માજી પ્રમુખ આપણે આમંત્રિત કરશું કે સ્ટેજ પર પધારે. એમણે પણ સમાજને સેવા આપી છે 3 વર્ષ. આપણા રામજીભાઈને તાળીઓથી વધાવીએ. જે દાતા આવતી વર્ષ માટે એક 5555 રૂપિયા રામજીભાઈ કાનાભાઈ એવડિયા ગામ વાંડિયા દાતા બની રહ્યા છે. આજના જે દાતાશ્રી છે આપણા ગણેશભાઈ રૂપાભાઈ ગાગલને હું વિનંતી કરીશ પધારે અને એમના મોમેન્ટો સ્વીકારે. ગણેશભાઈ રૂપાભાઈ ગાગલ. ગોકરભાઈ દયાભાઈ જોશોપાલ ગેરહાજર છે. આવી જાઓ ભગુભાઈ, આવી જાઓ. હા વાંધો. અને એક 11,111 રૂપિયાના દાતા આપણા દિનેશભાઈ બની રહ્યા છે, એમને ખૂબ તાળીઓથી વધાવીએ. દિનેશભાઈ વાલાભાઈ બાળા ગામ વાંટિયા. નારાયણભાઈ મુંડરા એ ભગુભાઈ એમને પહોંચાડી દેશે. ભગુભાઈ ઢીલા, નારાયણભાઈ પધારો. એમનું તો હંમેશા દાતામાં નામ હોય જ છે. એમનું સન્માન કરશે આપણા રાજેશભાઈ. આવો રાજેશભાઈ. અને ભરતભાઈ ગણેશાભાઈ બાળા, એમને વિનંતી કરી છે એમનો મોમેન્ટો સ્વીકારે. આપણા ક્રિકેટ ટુર્નામેન્ટના ઉપપ્રમુખ છે. આવો ભરતભાઈ. આવો ગોપાલ દઉં. માજી પ્રમુખ એ પણ આ વર્ષના દાતા હતા, એમનું પણ સન્માન કરશો. મહાદેવા ગોવાભાઈ સોનારા. આવો મહાદેવભાઈ. સમાજ ક્ષેત્રે સેવા ક્ષેત્રે જેનું બહુ મોટું નામ એવું મહાદેવભાઈ અમે છે, અહીંયા પણ દાતા બન્યા છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ગૌ
દિનેશ ખુમાણભાઈ, આવો દિનેશભાઈ, આવો મેરાભાઈ એમનું સ્વાગત કરશે. આવો મેરાભાઈ. એ પણ દાતા હતા. આવો રામડાંગર. તમારે તો ટ્રોફી લીધા રાખવાની દીધા રાખવાની. ભાઈ માતા, આવો લાલાભાઈ, આપણા પ્રાઇમ 11ના એક પ્લેયર હતા. આવો લાલાભાઈ, વધાવો તાળીએ લાલાભાઈને. પધારો કમલેશભાઈ. હું લઉં. બાબુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. બાબુભાઈ બીજલભાઈ ડાંગર પધાર્યા છે. લગભગ દેખાડા નથી એટલે નથી ને. ઓકે, અરવિંદ આવજો. અરવિંદ આવો. માફી માંગી છે. હવે આજની જે આપણી પહેલી મેચ હતી સવારની, તો એના મેન ઓફ ધ મેચ બને છે જીના 11ના કમલેશભાઈ પોલાડ. આવો, એમને ટ્રોફી આપશે ધનજીભાઈ મુંદરિયા. નમો અને પ્રાઇમના મેન ઓફ ધ મેચ છે કરશનભાઈ ઉંદરિયા. આવો મહાવીરભાઈ, આવો લઈ લો ટ્રોફી. એમને ટ્રોફી આપશે નાનજીભાઈ વરિયા અને જયરામભાઈ ડાંગર. એને ટ્રોફી આપશે શૈલેષભાઈ ઢીલા અને જે જીનામ 11ના દિનેશભાઈ વરિયા. પધારો દિનેશભાઈ, ગયા વર્ષના બેસ્ટ બોલર હતા.
ખૂબ જ સારી બેટિંગ કરી આપણા અરવિંદભાઈ કેરસિયા. આવો અરવિંદભાઈ. બધા તાળીઓ વગાડો. આપણે તાળીઓ ફ્રીમાં જ છે અને એનાથી આપણા શરીરમાં થોડું એનર્જી બી આવે અને એક્યુપંચર થશે એનાથી, એને કાંઈ નુકસાન નથી. હવે છેલ્લી લીગ મેચ હતી એમાં પ્રાઇમ અને જીનામની જે ટક્કર થઈ હતી એના મેન ઓફ ધ મેચ બને છે રામજીભાઈ ડાંગર, આપણા રે. પધારો રામજીભાઈ. રામજીભાઈ ભચાભાઈ ડાંગર આવતા વર્ષના દાતા બને છે 5555 રૂપિયાના. આપણે તાળીઓથી વધાવીએ. ભગવાન એમને મુરલીધર ખૂબ આપે. હવે ફાઇનલ મેચ જે આપણે રમાડી જેના મને પ્રાઇમ બચે તો ભગીરથ ડાંગર ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું. જે બેસ્ટ બોલર એટલે કે સૌથી સારામાં સારી જેને બોલિંગ નાખી હોય તો એવા આજના બેસ્ટ બોલર બને છે રમેશભાઈ વરિયા, આપણા જીને મેદાન. ટુર્નામેન્ટ રમાડે છે 22 વર્ષથી 2002 થી એમનું આયોજન ચાલુ છે. આ 2024 છે. નાનજીભાઈ ને આ બધા સાક્ષી છે. અહીંયા આપણે હર વર્ષે આવી છે ધૂળેટીના દિવસે ફિક્સ છે. ખાલી કોરોનાને છોડી અને હજી સુધી અવિરત આયોજન 22 વર્ષથી ચાલુ છે. અમારા ઘરે અમે લગ્ન નતા કર્યા ત્યારનું આયોજન ચાલુ કર્યું હતું. હવે છોકરા બેને જોડે થઈ ગયા. તો એ ભરતભાઈ માટે અને ક્રિકેટનો પાછો પ્રેમી માણસ સવારથી આપણી આવીને હાજરી આપીને કે એને કાંઈ લેવા દેવા નથી. હવે જે બેસ્ટ બેટ્સમેનમાં જેને વધારે રન કર્યા હોય, હવે જીનામ વાળા કાંક લે તો અમારે કાંક તો લેવો ને પ્રાઇમ વાળા. તો રોહિત બાલા, આવો ભાઈ. એમને ઇનામ આપશે કાનજી ભગુભાઈ ઢીલા અને આપણા લોકલાડીલા અને ખૂબ ચાહના વાળા આપણા રતનભાઈ. આવો રતનભાઈ. રતનભાઈ આમ ચોરા બધા બધા તું ટેન્શન નથી. બધા મોટા નામ આવશે. આવ ગમે એનો એક એના મેના થ્રુ દેવરા હવે
જે સૌથી સારું ક્રિકેટમાં સિંગલ પરફોર્મન્સ કર્યું એટલે બેટિંગથી બોલિંગથી ફિલ્ડિંગથી જે પણ આડોરી એને આપણે સિરીઝ કહેવાય, મેન ઓફ ધ સિરીઝ. તો એ સિરીઝ જેના ફાળે જાય છે એ અરવિંદભાઈ કેરાસિયા. આવો અરવિંદભાઈ. ટ્રોફી આપશે દિનેશભાઈ ભુવાજી અને આપણા સાજણભાઈ. આવો સાજણભાઈ. આપણે આમંત્રણ હવે એક જ ખૂબ જ અગત્યની એમની જાહેરાત હતી આપણા દિનેશભાઈની કે જે પણ સિરીઝ જીતશે ને એમને હું 2100 રૂપિયા નગદ પુરસ્કાર આપીશ. એવા દિનેશભાઈને આપણે વિનંતી કરી તમારા હાથે એમને નગદ પુરસ્કાર આપો. આવો દિનેશભાઈ, આવો બંને આવો બાપ દીકરાઓ. હવે રનર્સઅપની જે ટ્રોફી છે આપણા પ્રાઇમ 11ના કેપ્ટન તો અમે છીએ, પણ આજે આપણે રામજીભાઈનો બર્થડે છે તો આપણે એમને તાળીઓથી વધાવીએ. તો આજની ટ્રોફી અમારા પ્રાઇમ તરફથી રામજીભાઈને એમને બર્થડે ગિફ્ટ. DJ Aman. બને રામજીભાઈ હેપી બર્થડે. અને હવે જે ટ્રોફી માટે આપણી જંગ લડાઈ થઈ અને છેલ્લે બધા પરાસ્ત કરી અને જેને સરતાજ જીત્યો એવા કમલેશભાઈ પોલાડ જીના મિલવના કેપ્ટનને વિનંતી કરી પધારો. હવે એને ટ્રોફી આપશે આપણા પ્રમુખશ્રી અને માજી પ્રમુખશ્રી એટલે રામજીભાઈ અને આપણા મનજીભાઈ. બંને વિનંતી કરીશ. આગળ આવો અને આ ટુર્નામેન્ટ માટે બે શબ્દ જે પણ તમને યાદ આવે કે જે સારું લાગે એ બોલો, ભલે જેવું આવડે એવું, પણ કોઈ પણ બે જણ ભાઈ આગળ આવો અને બે શબ્દ બોલો જે તમારા મનમાં આવે. કાંઈ ન હોય તો સીતારામ બોલો, જય શ્રી કૃષ્ણ બોલો, પણ બોલો. આટલા બે તો પ્રમુખ બેઠા છે, ખજાનચી બેઠા છે, એ તો એલા ક્યાં બોલતો હે એ પ્રમુખ ત્યાં તેથી શરત મારી દીધી. આમાં કાંઈ તમારી રાય હોય તો એ કયો, કાંઈ સુધારા વધારા કરવા તો એ કયો, શું જરૂરત છે હજી આગળ આપણે આમાં એ કયો. દિનેશભાઈ આપો.